ઓય ઓ એટલે હવે તો શેરવાની કાઢ. કેમ હું કેમ બોલો કાઢવી ભૂંડો લાગા ભૂંડો અરે અમે ભૂંડા લાગી હું પ્યારો તને ગોઠતું ને કે પહેરેખને મને શું વાંધો ગામમાં કેટલા દાંત કાઢે ઓલો ઠગો હાવ ગાંડો થઈ ગયો શેરવાની હજી ના કાઢતો પણ એમાં તારું હું જોઉં મારું કાંઈ નહીં ગયું તો પહેર બીજું હાલ શું? નીકાળ હા આ ઠગો હજી શેરવાની નહીં કાઢી હોય. વાહ ભાઈ વાહ, શેના બાકી કેટલો શોખ હશે એને. મન ન થતું, આ મેલી થઈ ગઈ તોય મન ન થતું. કા મોટા ભાઈ કા છોટો સિક્કા પડે હો બાકી તારે. એમ છે તે ઓય બાપા હું એમ છે હું આ માણસ જરાક બોલે ત્યાં સમજી જવું જવું બધું. હું સમજી જાઉં હું સમજી જવું આ જોતો બધું હજી. કેમ આ હવે શેરવાની કાઢવાનું મન નથી થતું. શેરવાની હું કામ કાઢવી હું કામ કાઢવી કેટલા દી છે પણ. એ જેટલા દી થયા એટલે એ કાંઈ નહીં થાય હો તું કે એમાં નહીં થાય કેમ શેરવાની નહીં નીકળે કાઢી નાખ ને ભાઈ. શું કામ આખું ગામ દાંત કાઢે. દાંત કોણ કાઢે મારે હમ લાવી જતું તાર દાંત કાઢે અહીં હું લાવીશ આમાં હા કે હજી આના પ્રસંગ વયો ગયો ઓલો કંકુ પગલા પાડવા લાવ્યા છે ને હજી આ અઠવાડિયું છું તો આ શેરવાની કાઢીની. શેરવાની તો મને ગમે તું પહેર રાખું ને તે પણ કાંઈક ધોવા કાઢાય કે ન કઢાય. એ ધોવા કલર ઝાંખો પડી જાય નાયો પેલા છોટું એ પણ થાય તારે ના કરવાની કેમ મારે નહીં કરવાની એટલે. હું મને બંધ થાય એટલે હું નાઈ લે આપણે બે ભાઈબંધ થઈને તું કે પંચાયત નહીં કરવાની. આજે પણ હું મને એમ થાય કે આજ નાઈ લે એટલે હું નાઈ લે પણ ક્યાં હલેલ કરે શું કામ. મારે આમ જવું છે ઓય બાપા માર ખાવા નહીં કાઢ નાખ ને ભાઈ. આ પછી આવું રોજ આ નો સારી લાગે. છોટું તો બીજી વાત કર એ કંઈક તને બીજી વાત આવડે તો કર શેરવાનીની વાત ન કરતો પણ એ પ્રસંગો પાત જ પહેરવાના કપડાં છે ભાઈ. આ કાંઈ આડા દિવસે પહેરવાના નહીં. તો આડા દિવસે તો મને સારી લાગે તું પહેરું ને નહીં માને એવું લાગે. છોટું બોલ આ હું શેરવાની પહેરું તમને શું વાંધો કે અને કોણ સમજાવે. મેં તને કીધું ભાઈ આ આડા દિવસે પહેરવાના કપડાને પ્રસંગોપાત પહેરાય. પ્રસંગને એવું હોય ને આપણે ત્યારે પહેરાય. હું બાકી મને કાંઈ વાંધો નથી. હાલ હવે હાલ તું સાતર જા હોય ને. મારા બેટાને આપણે જરી કંઈક સારું પહેરી તો સારું ન લાગતું લે ફલાણું કાઢ નાખ ઓળ ચશ્મા કાઢ નાખ શેરવાની કાઢ નાખ હું પહેરું એમાં હે ને હું મારા હાલ દાદા હા બોલ્યા ઓલે કાંઈક હવે સમજાવો ને તો બહુ સારું કહેવાય. હો હું છું આ ઓલો પ્રસંગ આપણે જો તેદું ને એ શેરવાની ના સચમાં બૂટ ને પહેરીને આટા મારે હજી શેરવાની નથી કાઢી એને. હજી કાઢી ન ના ના લે 3-4 દી થવા આવી જા હું એને મને મળ્યો ને તને શું વાંધો એ કે એમ કંઈક કપડાં હારા પી તમને શું વાંધો. એને કી કાયમ ન પહેરાયા કીધું દાદા મેં. એટલે પારે કરી ભગવાન ના દઉં લે આય કરતી આય બેઠા આ જોઈને બેઠા હવે ઓલાને સમજાવો તો બહુ સારી વાત છે હો દાદા. કોને ઢગા ને કેમ શેરવાની હજી ને કાઢો ને આખા ગામમાં દાંત કાઢે બધાય. લે આ લે આ સોટો એ વાત પૂરી જ કરી રહ્યો છે તાર તું પાછો બીજા મોરાક લઈને આવ્યો મને કે મેં કીધું ને કે તારું શું કહેવાય જાય હું હારા હારા લુગડા પહેરું તા. મેરે ભારે કરી હે મંગાભાઈ હવે હું કરશું હવે આ મારા ભાભી એવડો મોટો એને નહીં ખબર પડતી હોય કે એને આપણી ત્યાં ન કાઢે તો એને છોકરાને ફોલાવીને કઢાવી ને કહે કે ભાઈ કાઢ બધા લાવી હું ધોઈ દઉં. મંગાભાઈ મને તો એવું લાગે ઈ છે ને છોકરા કરતા 3 ગણી સરખુડી તો ઈ છે તો વાત આવી કાંઈ એને થોડા છોડાવ્યા હોય. છોટું તને કેમ લાગે છોકરા કરતા 3 ગણી સરખુડી છે. હવે દાદા એમાં વડીલની વાતમાં મારા તમે છોકરા શું બોલીએ
લે એ મારા ભાભી આવે ને તમે કાંઈ બોલતા નહીં નકર તમે ઘડીક વારમાં બાજા કરો ભલામણા. પણ મને આ સારું ન લાગતું એટલે લે મારા ભાભીનું ફોન લઈને કહું તો ભાભી આ ઓલા છોકરાને ઓલી બાઈને કંકુ પગલા પાડવા લેવા દીધા 3 દી જાતો એનાય કપડાં પહેરીને છોકરો રખડે તને ના ખબર એમ હું કહી દઉં. લે આ ટોળો જ અહીંયા બેઠું લાગે. આ પંચાયત તો બધી અહીંયા ભેગી છે. અહીંયા હું ભેગી છે છે. દાદા આમ જોવો આવ્યો જોવો. એટલે આ દોર નહીં ગયો. હું દાદા છોટું તું મોટર ચાલુ કરી દે ભાઈ જાતો. જા લેટ આવી જાય જાતો બટા જા મોટર ચાલુ કર. તું ઓલા ડેરીએ દૂધ ભરવા તા ને હા એટલે એક ખાંડની ગુણ નખાવતો આવીએ. એમ હા દા દા અબ્દુલ દા. હાલો હું જાઉં. કામ રીચા હું દાદા હવે કાઢવાનું મન ન થતું. હવે આ ભૂંડા લગાડા તું આખા ગામમાં આવા બધે વાતું થાય. શેની વાતો થાય? અમારી આબરૂના કાંકરા કરાવો તો આ કાઢ હવે. આને આ ભારે ઓલે ડેઠ ટહડાતી એ નીકળે છે નહીં દાદા. કેમ 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 હું મને સારી લાગે. તને હારી લાગે એ બધી વાત હાચી પણ હવે આ નો પહેરાય. કેમ ન પહેરે? બીજી વાત કરો દાદા. બોલ લે ભગવાન છોને જેઠ મહિનાના કાકીડા જેવો લાલ ગોળો જેવો નીકળાય લે. પછી દાદા ઓલો તારીખનું કંઈ કેવા પૂછાવો. પણ તારે જે બધી હું ઉતાવળ ફાટી ગઈ આમ. મને પૂછે હવે તો કેદી લગ્ન આવે એમ કે. ઈ કે ભણવા કે મારે જવાનું છે મારે ઉપાધિ છે કે બીજાને કહી દેવાય તારે હું ઉપાધિ છે કે. એટલે હું કહું જો તારે ખાઈ દે ને તો કાઢવી ને એમ. ના ના તારા લગ્નમાં તો બીજી શિવરાવન છે આ થોડી હોય એમ તો. પણ ત્યાં સુધી હું પહેરું બીજી સીવડાવી ત્યાં સુધી. એટલે હા ભારે કરી હો મંગા બાબાને. આ બેટા આ કોકનું જે ભાડે લાવ્યો ને એનું દયા બેટા આ ભાડું છોડે ખોટું માથે. મગજ દામ કોઈની ભાડે ના લાવ્યો ને કોઈની ઉછીની ના લાવ્યો. હું મારા ઘરની લાવ્યો. એ હા લા. બોલ ભગવાનભાઈ. હવે ઓલી ડોસી આવે ને તો ખબર પડે હવે. ડોસી કાંજી એ આમ વાડે હતા વાડ કંઈક સારી કરતા. એ હવે એક આવે છે ને સમજીને આવે તો સારું. એ દાદા હું આ તમને બેયને આમ 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 ગમતું ને હું આ પહેરું તે એવું નથી તો આ કાયમ ન સારું લાગે આમ. તમે કાયમ કેમ કરી સોણી પહેરો. એ આ કાયમ પહેરવાની વસ્તુ છે ને આ પ્રસંગ હોય ને તારે આ પહેરવાની વસ્તુ છે. જગા ફેરા ફરે ને ત્યાં પહેરવાનું હોય. આ તો પણ તારીખ મગાવી લો ને એ કરી જ છીએ આપણે. એટલે હા દાદા એમાં એવું કાંઈ ન હોય. મને સારું લાગે એટલે હું પહેરું હા બરાબર. તમને કઈ વાંધો. વાંધો નહીં ગાંડા ગામમાં દાંત કાઢે આવું બધું આનું આ પહેરું આનું આ પહેરું. પેલા દાંત કાઢે લાવ. એટલે અમારે એઠું જોવાનું થાય તારે અમારું કીધું કરવાનું છે કે ના કરવાનું. હે હું બાંગુ નાખો તમારે આને તો સમજાય તો આને હવે તું કઈ સમજાય તો એને. ખાવા વળતા એટલે હા હા છે હવે આગળની હું છે. મંગાભાઈ આવો ભાભી આવો. લ્યો કાંઈ રાખા હવે આ તમે કાઢલા ઉતરતા એમ ને. આ ઓલો હું કહું ઓલો પાણી આવર છે ને તું કાતરા ઉતારું તેમ કહેતા હતા ને વાળ હારી કરવા જાવ એમ. વાડે તારી માં કાતરી છે હે મરી ગયા અલ્યો લ્યો ખાવ મારે ને ખાવો કારો તારો કાંઈ તારી કાંઈ રાખ. એ ભાભી તને કાંઈ ભાન છે એમાં. આ છોકરાના તો કંકુ પગલા પાડવા 3-4 દીઠા લાવે આ ઈના ઈ કપડા પહેરા ભાઈ તારે કઢાઈને ઢોરાઈ ન નખાય. ઢગલા નો આ બધા કેતન કાંઈ શરમ ન લાગતી બધા આમ હવે કાઢીને આમ જો મોળી આમ જો તો ખરી કાઢ નાખ હું આગળ ધોઈ દઉં લે મળી ની યાદ નહીં નીકળે. કેમ તો હું એમ કહું હા કે તારીખ લઈ આવવાની. દાદાને એમ કહેતો હતો. એ આ તારો ડોહો તારેખ કે શેની તારીખ એને પૂછ સોખવટ કર ક્યાંક. તારે બહુ દાંડો હતો ને કંકુ પગલાનો. દાંડો તો હોય તો બેટા શેની તારીખ મારા લગ્ન ની લે જો પડાય કંકુ પગલા લે બહુ ડાય થતી હીવા. હજી 100 મહિના આડા હશે અત્યારે ખોશી ના ક્યાં બેઠો હું તને બીજી લઈ દે મને એમ નહીં જાણું લે.
સડાય તારા ડોહાન સડાય હવે લે કરાય તું બધું બધું મારી માથે નાખો, વાળીઓ કાળીઓ બધું મારી માથે નાખો. એમ નહીં બટા, એમને તો કેમ મળી? હવે તારી ડોહી કેટલી વાર હું તને નવા નીકળે હું બધા લઈ દઈશ બટા. હું નહીં કરું. એ ભાભી આ લગ્નની તારીખ કરે ને, હા હજી હું કાલે ગયો હતો ને ત્યાં પડકે મરણ થઈ ગયું. 40 તારીખ આપે આપણને. લે તો અહીંયા હું કાણે થઈ આવજો હમાં. આને એ કે વાત ન પગાતું, મરણ થઈ ગયું એમ કીધું તા કે અહીંયા કાંઈ નથી જઈ જાઓ. મારે તો નકરી કાંઈમાં જ જવાનું. તો આ જાવું જોઈએ આપણે. અને ન જાય તો શું કરી લે? તો તમે ઓલો કીધું. એવા મોરા કોઈ તો દેવા જ પડે ને પેલા મને. હવે એક કામ કર બેટા, તું લુગડા કાઢ નાખ, હું ધોઈ નાખું, તને મારી હારો નવા લઈ દઈશ, આપણે બે સાફ વર હું નહીં કરું. જવો તો. ઉભો થા હાલ 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 આમથી આમ તા મારશી જ ને ખાસો કાઢ નાખ. લે હું તને લઈ દે, આમ જો હારામ હો બેટા. હવે તમે તાર છોડાવી મેળવો. અરે મારો દીકરો જ આવ્યો છે, જા બેટા. કાંઈ આમ જો, કાંઈ. 6 મહિના સુધી તારીખ નહીં આવે ઓલી તો બેન નીરજે દો વાર આમ થઈ ગયો. દાદા જો પાછા કાણે થઈ આવજો હો. આ એમ બધું કરશું તું આ બધું કાઢીને ઉપર કાઢ તો હાલ તો કીધું કઈ કરતો નથી એટલે આમરૂની માં હણી અને હવે એ છોટુ આન પાય તો છોટુ શું છે દાદા? હું છે આન પાય ને આવ. એ ભગવાન ભાઈ હવે તમારા ભાઈને કઈ સમજાવો ને. તું બેટા આને લઈ જાત ને કાંઈ એક ભેગનો કઈ લાંબો લખ કરી દે હમણાં હું મને ખરી ખાવો. હું ખમે ક્યાં સડાયો તારા ડોહાને આમ જો બેટા, આન ફોલાવી અને કુંડીએ લઈ જઈને નવરાય ને આ લુગડા કઢાઈને ફોલાવી સામાર દીકરો હો. અરે ભાઈ આ ડોહાન મગજની ખબર ન, મેં જિંદગી કાઢી બેટા, મને ખબર છે. તને કાંઈ મરી ગયા ખબર ન હોય, રોજ વળી તારા લીધે થળગે. હા હાલો આમ તમે ની કાઢે ને તો તારો વારો પડી જાય ધ્યાન રાખજે હવે ભાઈ રાવો ને ભગવાન ભાઈ. આમાં મંગાભાઈ તમે એમ કહો મારી ભાઈ આમ, મારી ભાઈ આમ. મંગાવે મારી તો પથારી ફેરવી નાખ દાદા હા ભાઈ તમારી આબરૂ વાળા તમારી આબરૂ એથી એટલે ઠરડા. આને તો હવે લાની